નમસ્કાર. આકાશવાણી. સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે આપણને સ્વદેશી શક્તિની જરૂર છે અને યુદ્ધને મજબૂત સ્થિતિમાં ટાળવું શ્રેષ્ઠ છે. આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાનો નવી દિલ્હીનો સંદેશ વિશ્વભરમાં ગુંજતો કરવા માટે ભારતના સાંસદોનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિવિધ દેશોની મુલાકાતે. નાણાકીય વર્ષ 2024-25માં દેશમાં 81 અબજ $4 કરોડનું સીધું વિદેશી રોકાણ થયું. અને આઈપીએલ ક્રિકેટમાં આવતીકાલથી ક્વોલિફાયર મેચો રમાશે. પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ અને પંજાબ કિંગ્સનો મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો છે. આ ધ્યેયની સરખામણી સ્વતંત્રતા ચળવળ સાથે કરતા શ્રી મોદીએ કહ્યું કે જો પાછલી પેઢીઓ 20-35 વર્ષમાં અયોગ્ય શાસકોને હાંકી કાઢી શકે છે તો 140 કરોડ નાગરિકો પણ આગામી 25 વર્ષમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકે છે. ગઈકાલે ગુજરાતના ગાંધીનગરમાં ગુજરાત શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણી સમારોહમાં બોલતા પ્રધાનમંત્રીએ ભારતના નોંધપાત્ર આર્થિક વિકાસ અને વૈશ્વિક સ્પર્ધકોને પાછળ છોડી દેવા પર ગર્વ વ્યક્ત કર્યો. શ્રી મોદીએ ભારત ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું તેને એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી ઉમેર્યું કે હવે ત્રીજા સ્થાને પહોંચવા માટે પ્રયાસો ગતિ પકડી રહ્યા છે. પ્રધાનમંત્રીએ 2036માં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાની ભારતની મહત્વાકાંક્ષાનો પણ પુનરુચ્ચાર કર્યો. તેમણે વૈશ્વિક નેતૃત્વની ભૂમિકા ભજવવા માટે દેશની તૈયારી પર ભાર મૂક્યો. ઓપરેશન સિંદૂરના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર એ ફક્ત લશ્કરી પહેલ નથી પરંતુ દરેક ભારતીય નાગરિકની જવાબદારી છે. પ્રધાનમંત્રીએ નાગરિકોને તેમના દૈનિક વપરાશનું મૂલ્યાંકન કરવા, વિદેશી ઉત્પાદનો ઓળખી તેની જગ્યાએ સ્થાનિક ઉત્પાદનોના વપરાશ કરવાનો અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આર્થિક સ્વનિર્ભરતાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી મોદીની ગુજરાતની 2 દિવસીય મુલાકાત ગઈકાલે પૂર્ણ થઈ. આ દરમિયાન શ્રી મોદીએ 82,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. તેમણે ગઈકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 5,536 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. સોમવારે પ્રધાનમંત્રીએ દાહોદ અને ભુજમાં 77,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે આપણને સ્વદેશી શક્તિની જરૂર છે અને યુદ્ધને મજબૂત સ્થિતિમાં ટાળવું શ્રેષ્ઠ છે. શ્રી ધનખડે કહ્યું કે જ્યારે આપણે હંમેશા યુદ્ધ માટે તૈયાર હોઈએ ત્યારે શાંતિ સુનિશ્ચિત કરવી રહે અને તાકાત ફક્ત તકનીકી કૌશલ, પરંપરાગત શસ્ત્રોની શક્તિથી જ નહીં પરંતુ લોકોથી પણ આવે છે. ગઈકાલે નવી દિલ્હીમાં રાજ્યસભા ઇન્ટર્નશીપ પ્રોગ્રામના ઉદ્ઘાટન સત્રમાં બોલતા શ્રી ધનખડે ભાર મૂક્યો કે ઓપરેશન સિંદૂરે આપણી માનસિકતામાં મોટા પાયે ફેરફાર કર્યા છે. તેમણે કહ્યું કે આપણે હવે પહેલાં ક્યારેય ન હતા તેવા રાષ્ટ્રવાદી છીએ. તેમણે ઉમેર્યું કે તાજેતરની ઘટનાઓ જોયા બાદ આપણી એકતા મજબૂત રહેવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાનો નવી દિલ્હીનો સંદેશ વિશ્વભરમાં ગુંજતો કરવા માટે ભારતના સાંસદોનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિવિધ દેશોની મુલાકાત લઈ રહ્યું છે. ગઈકાલે પનામામાં કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં સર્વપક્ષીય ભારતીય પ્રતિનિધિમંડળે પનામા વિધાનસભાના પ્રમુખ ડાના કાસ્ટાનેડા સાથે મુલાકાત કરી હતી. તેમની મુલાકાત દરમિયાન શ્રી થરૂરે કહ્યું કે ભારતને યુદ્ધ કરવામાં કોઈ રસ નથી પરંતુ તેમને લાગ્યું કે આતંકવાદી કૃત્ય સજા વગર ન રહેવું જોઈએ. તેમણે પનામાને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને મદદ કરવા અને ગુનેગારોને ઓળખવા અને તેમની સામે કાર્યવાહી કરવા દબાણ કરવા અપીલ કરી. જ્યારે દક્ષિણ આફ્રિકામાં એસસીપી સુપ્રિયા સુલેના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે સરહદ પાર આતંકવાદ સામે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિની હિમાયત કરી. પ્રતિનિધિમંડળે શેર કર્યું હતું કે ભારત દ્વારા પ્રતિક્રિયામાં હાથ ધરવામાં આવેલ ઓપરેશન સિંદૂર અંગેની વિગતવાર માહિતી આપી હતી. આવકવેરા રિટર્ન
ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ સેન્ટ્રલ બોર્ડ CBDTએ એક નિવેદનમાં જણાવ્યું કે ITR ફોર્મમાં મહત્વપૂર્ણ સુધારા કરવા અને લોકોને જરૂરી દસ્તાવેજો મેળવવા માટે સમય આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કરદાતાઓ માટે સરળ અને વધુ સચોટ ફાઇલિંગ સુવિધા માટે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. નાણાકીય વર્ષ 2024-25માં દેશમાં 81 અબજ $4 કરોડ સીધું વિદેશી રોકાણ આવ્યું છે, જે નાણાકીય વર્ષ 2023-24માં 71 અબજ $28 કરોડ કરતાં 14% વધુ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના એક નિવેદનમાં જણાવાયું છે કે 2024-25માં કુલ રોકાણમાં સેવા ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ 19% હતો, જે કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેરમાં 16% અને વેપારમાં 8% હતો. સેવા ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ ગયા વર્ષે $6 અબજ $64થી 40.77% વધીને $9 અબજ $35 થયું છે. રેલવે વિભાગ આગામી મહિનાની 28મી તારીખથી શરૂ થનારા રોમાંચક ભારત ભૂતાન મિસ્ટેક માઉન્ટેન ટૂર માટે ભારત ગૌરવ ડિલક્સ એર કન્ડિશનર ટુરિસ્ટ ટ્રેન ચલાવશે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા રેલવે બોર્ડના માહિતી અને પ્રચારના કાર્યકારી નિયામક દિલીપ કુમારે જણાવ્યું હતું કે દિલ્હીના સફદરગંજ સ્ટેશનથી શરૂ થતી 14 દિવસની ટૂર ગુવાહાટી, શિલોંગ અને ચિરાપુંજી થઈને પશ્ચિમ બંગાળના હાસીમરા રેલવે સ્ટેશન ઉપર પહોંચશે. તેમણે વધુ માહિતી આ મુજબ આપી. जब यह यात्रा सफदरजंग से चालू होगी तो सबसे पहले इसको पूर्वोत्तर भारत के गुवाहाटी शहर में ले जाया जाएगा और वहां से फिर हम लोग शिलोंग और चेरापूंजी जाएंगे, जिसके बाद फिर इस ट्रेन को हम लोग ले जाएंगे हासीमारा रेलवे स्टेशन पर, जिसे कि भूटान का प्रवेश द्वार भी कहा जाता है, और वहां से बाई रोड थिम्फू, पुनाखा, पारो जैसे दर्शनीय स्थलों का भ्रमण जो है वह कराया जाएगा. फर्स्ट AC, सेकेंड AC और थर्ड AC तीनों क्लास में बुकिंग की जाएगी और कुल मिलाकर इस ट्रिप पर 150 यात्रियों को एक साथ ले जाया जाएगा. IPL ક્રિકેટમાં ગઈકાલે લખનૌમાં ગ્રુપ સ્ટેજની અંતિમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવી પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે 20 ઓવરમાં 227 રન બનાવ્યા હતા. બેંગ્લોરની ટીમે 18 ઓવર અને 4 બોલમાં 4 વિકેટે 230 રન બનાવી મેચ જીતી લીધી હતી. બેંગ્લોરના કેપ્ટન જીતેશ શર્માએ અર્ણમ 85 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. રોયલ ચેલેન્જર્સ અને પંજાબ કિંગ્સ આવતીકાલે પ્રથમ ક્વોલિફાયર મેચમાં એકબીજા સામે ટકરાશે, તો ત્રીજા સ્થાને રહેલ ગુજરાત ટાઇટન્સ શુક્રવારે એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. IPLની બીજી ક્વોલિફાયર મેચ 1 જૂને રમાશે અને અંતિમ મેચ 3 જૂને રમાશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિંદી ઉંધાડ. આજના તમામ અખબારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન મેડ ઇન ઇન્ડિયાની વાત પર જે ભાર મૂક્યો તેના સમાચાર હેડલાઇન તરીકે લીધા છે. દિવ્ય ભાસ્કરનું મુખ્ય શીર્ષક છે સિંધુનું શૌર્ય દેખાડો, સ્વદેશી અપનાવો મોદી. સંદેશ અખબારની હેડલાઇન છે ડંખ તો કાંટો કાઢીને જ જંપીશું, મોદીનો ટંકાર. નવગુજરાત સમય પહેલા પાના પર લખે છે મેડ ઇન ઇન્ડિયા પર ગર્વ કરો, સ્વદેશી અપનાવો PM. રાજસ્થાન પત્રિકાનું મુખ્ય શીર્ષક છે પાકિસ્તાને પ્રોક્સી વોર નહીં યુદ્ધી લડા, આતંકવાદ કે કાંટે કો નિકાલ લેંગે મોદી. તો આ સાથે જ ગુજરાત સમાચારે લખ્યું છે કે હીટવેવથી ત્રસ્ત પ્રજાને હાશકારો, જૂનમાં શ્રીકાર વર્ષાનો વર્તારો. હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો 2 દિવસમાં આસામ, મેઘાલય, કર્ણાટકના આંતરિક ભાગો, કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે આપણને સ્વદેશી શક્તિની જરૂર છે અને યુદ્ધને મજબૂત સ્થિતિમાં ટાળવું શ્રેષ્ઠ છે. આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાનો નવી દિલ્હીનો સંદેશ વિશ્વભરમાં ગુંજતો કરવા માટે ભારતના સાંસદોનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિવિધ દેશોની મુલાકાતે. અને નાણાકીય વર્ષ 2024-25માં દેશમાં 81 અબજ $4 કરોડ સીધું વિદેશી રોકાણ થયું. હવે આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.